अब नहीं आऊंगा दोस्त, अब नहीं आऊंगा, बता देना। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા. વતનની વાટ પકડી રહેલા હજારો પરપ્રાંતિયો માટે મુસાફરી આફત સમાન બની ગઈ. 24 કલાકથી કતારમાં ઉભેલા મુસાફરોની જ્યારે ધીરજ ખૂટી ત્યારે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ. જુઓ આ દ્રશ્યો. ટ્રેનમાં જગ્યા મેળવવા માટે લોકો જીવના જોખમે સ્ટેશનની બાઉન્ડ્રી કૂદી રહ્યા છે અને અંદર ઘૂસવા માટે પડાપડી કરી રહ્યા છે. ઉધના સ્ટેશનની બહાર 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. 7,000થી વધુ મુસાફરોની ભીડ સામે માત્ર 2 ટ્રેનની સુવિધા હોવાથી સ્થિતિ કાબુ બહાર ગઈ હતી. અસહ્ય ગરમી અને ઘૂંઘરામણને કારણે અનેક મુસાફરો બેભાન થઈ ગયા. જ્યારે પોલીસ અને રેલવે સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લાઠીચાર્જ કર્યો ત્યારે મુસાફરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. રેલવે તંત્ર દર વર્ષે સર્જાતી આ ભીડ માટે અગાઉથી આયોજન કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 16 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે ટ્રેન નથી મળતી ત્યારે લોકો મજબૂરીમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે. હાલ સુરતના ઉધના સ્ટેશનથી આ અફરાતફરીના દ્રશ્યો